कृष्णा जय माताजी। जो अमार घर पासे बकरा आव्या है। अमार गजिया पर एक झाड़ू उगुं ती खावा हाटू चढ़ा है। जो ગામ થી આવે જો બે બચ્ચા जो અમે જયેશ મામાની વાઈએ ગયા તા હા તો ઈ મલક બધી કેલી આપી તી હા તો એ છેલી કેલી લઈ છે ઈ અમે ખાઈ। सीताराम जय श्री कृष्णा जय माताजी। मार मम्मी नी जयेश मामा घरे गया था तो के एने केरी आपी थी मार मम्मी ने 4-5 आज वखते तो एने घर में खावा हाले एटली ज केरी हती तो ए मार मम्मी ने केरी आपी थी 4-5 तो आ जो छेली केरी है तो हूँ ने मार भाई हवे खाई जाए। जयेश मामा ने आंबा बो केरी आई नथी ओछी केरी आई तो ए दीधी है। हालो तो हवे आ छेली केरी है तो खाई जाए। आ केरी असल मीठी हती बधी गाम मांथी पेटी लई एना करता तो आ केरी असल मीठी है घरनी। अमे वाड़ीए 2-3 आंबा वाव्या तो है पण हजी अवार झीणका है परवा केरीओ आवशे। आम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने। जो बपोरा टाइम थई गयो है ने बेही गया हई बपोरा करवा। बपोरा में है गुवार बटेकानुं शाक रोटली रोटला काचू है डूंगरीनुं केरीनुं अथाणुं गाजरनुं अथाणुं साइस। आज हार्दिक ने शिवमना पप्पा गया है टिफिन लईने आज अमे माऊ छोकरा आटला ज नहीं बपोरा करवामां। आज भक्तिन पप्पा ने हार्दिक ने टिफिन लईने गया है आज बपोरा करवामां अमे माऊ छोकरा नहीं। हालो तो करी ले बपोरा। सीताराम जय श्री कृष्णा जय माताजी। जो आज मार पप्पा ने हार्दिक मामा बे टिफिन लईने गया है तो आज अमे बपोरा करवामां हूँ मम्मी अने शिवम ज छई। तो बपोरा में है गुवार बटेकानुं शाक रोटलो रोटली काचू केरीनुं अथाणुं छाश गाजरनुं अथाणुं ने आजे पप्पानुं ने हार्दिक मामानुं टिफिन थयुं तुं त्यारे ज गुवार बटेकानुं शाक तो हवारे करी लीधुं तुं। तो हालो हवे अमे करी लई बपोरा। हाय सीताराम जय श्री कृष्ण जय माताजी। जो अमर वेगड़ गाय आई है वेगड़ गाय ने रोटली खावानो टाइम थई गयो है ती वेगड़ गाय आई है रोटली खावा एनो कायमनो टाइम थाय એટલે આવીને બાયણું ખખડાવે। सीताराम जय श्री कृष्ण। जो मारे ओघो कपावा जवानुं है मनु भाई नी दुकाने मुना भाई नी वालू नी दुकाने जावुं है खुली हुई तो मुना भाई नी दुकान खुली हुई तो हारू मने मुना भाई नी दुकाने ज वाल कपावा गमे। मुना भाई सरस मजाना की वाल कापी दिए मस्त मजानो ओघो कपावतो आवो પછી બટા હાલો મસ્તીનો ઓઘો કપાવતો આવો પછી ઓઘો કેવો કપાનો ઈ તમને બધાને બતાવું। મુના ભાઈની વાલુની દુકાન હતી બંધ હતી માલે આખો ધક્કો પડ્યો આજનો દી ઓઘવા લાખી લો પછી કાલ ખુલશે તો काल वालूनी दुकान खुल है हाँ तो वाल कपावा काल जावानू लोगे लोगो माले दुकान ने जावानो धक्को थियो। हेलो हवे जईश काल हवे माले करवू थोड़ुं लेसन। सीताराम जय श्री कृष्ण जय माताजी। जो मार बेनपणी आई है राजकोट थी मार घरे रमवा
તો હાલો અમે રમીએ તમને બતાવીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મારી બેનપણી રાજકોટથી આવી છે તો અમે બધા ટીચર રમીએ હઈ. શિવમ હે સર ને હું ને ડિમ્પલ બે સ્ટુડન્ટ હઈ. હું શિવમ સર બહેનો છોકરાઓને ભણાવવા વાળો સાહેબ બહેનો આ હે તુદન. ગુડ મોર્નિંગ સર. Sit down. થેન્ક યુ સર. હાલ તું ઇંગ્લિશ નીકળ. આજે હું ઇંગ્લિશ ની ક્લાસ લઈશ. હાલો બુક કાઢો. 7 વાગ્યા હે ને આજ સરગવાનું શાક બનાવવું હે. ચણાનો લોટ નાખીને સરગવાનું બનાવવું હે શાક. એ સરગવો સુધારો લીધો હે. અમારે બધા હાટું સરગવાનું શાક કરવું. ભક્તિન પપ્પાને સરગવાનું શાક ના ભાવે તે એના હાટું કરવું હે ટમેટાનું શાક. વાડીથી પોપિયું આવ્યું હતું તે પોપિયું સુધાર્યું હે. પપ્પા આડેથી ટ્રેક્ટર લઈને આવી ગયા છે ને એ તો શિવમ ગયો છે. શિવમને ટ્રેક્ટરમાં બેસવું હોય તો ટ્રેક્ટર આવે એટલે જાય પપ્પા પાસે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાગણી શિવમના પપ્પા વાડીએથી આવી ગયા હે. વાડીએથી આવ્યો હે ગુવાર. આ અમારી વાડીની ધાણા ભાજી અસલ તાજી ધાણા ભાજી આવી છે વાડીએથી. પછી બીટ આવ્યા હે. બધાને શિયાળામાં બીટ થાય, અમારે ઉનાળામાં બીટ થાય. અસલ શિયાળામાં હોય ને એવા જ બીટ છે અસલ મજાના. ધાણા ભાજી અસલ શિયાળામાં હોય એવી જ લીલી અસલ તાજી ધાણા ભાજી. ગુવારે અમારી વાડીનો જો હમણાં થવા માંડ્યો હે. ભીંડા આવ્યા હે, એકાદું શાક થાય એટલા. આખું તગારું ભરાય શાક બકાલું આવ્યું હે વાડીએથી. જો સરગવાનું શાક બનાવવું હતું ચણાનો લોટ નાખીને તે વળી પાછું પ્લાન બદલું. હવે સરગવાનું શાક નથી બનાવ્યું ને સરગવા વાળી બનાવી છે કઢી. સરગવાની કઢી બનાવી, સેવ ટમેટાનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા. તો હાલો હવે કરી નાખી વ્યારું. જો હવે ખાવાનું બની ગયું આ તો હું જમી લઉં. જો જો મમ્મી ને આમ બધા બેસી ગયા હોય વ્યારું કરવા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મારા નાની માં હતા એ આવી જ અસલ મજાની કઢી બનાવતા. એ કઢી બહુ જ અસલ ખાતી, મને બહુ જ ભાવતી. મારા મમ્મી કરતા મારા નાની માં અસલ કઢી બનાવતા. મારા નાની માં નાખની કઢી મને બહુ ભાવતી. જ્યારે હું મારા મમ્મી ત્યાંથી કઢી ખાવ ત્યારે મારા નાની માં કઢી બનાવતા એ યાદ આવી જાય. એ કઢી કેવી અસલ બને. હું મારા નાની ઘરે ખંભાળિયા નાની ઘરે જતી ત્યારે એ બીજું શાક કહેતા કે આ બનાવીએ, બીજું શાક બનાવવાનું કહેતા પણ હું એ ના પાડતી. મને તમે કઢી કરી દો, મને બહુ જ ભાવે. હું કઢી બનાવરાવતી. મારા નાની માને એને બે ભેગું હતી તે ઘરની ખાટી છાશ ને હોય એટલે કઢી અસલ બને.